જન્મ લીધો છે. જોજો પ્રભુએ વિષ્ણુ તરીકે અનેક વાર વિષ્ણુ ભગવાનના અંશ તરીકે જન્મ લઈને દુષ્ટોને ઉદ્ધાર કર્યો છે, દુષ્ટોનો ઉદ્ધાર કર્યો છે. હા, અનેક તકલીફો વેઠીને માના ઉદરમાં આવ્યા છે અને માના ઉદરથી જન્મ લીધો છે. શું જરૂર છે નાથને? હા, એ બ્રહ્મને શું જરૂર છે? પણ એને ખબર હતી કે આગળ કલયુગ આવશે, ઘોડ કળિયુગમાં આ ગ્રંથો દ્વારા મારી જીવન લીલાઓનું ગાન થશે અને આ ગાન દ્વારા, પઠન દ્વારા, શ્રવણ દ્વારા જે કળિયુગના જીવો છે ને એમને જીવન જીવવાનો રસ્તો મળશે, સરળતા થશે. અને આ રીતે સતીએ જ્યારે ફરીથી પૂછ્યું છે, મહાદેવે ફરીથી કહ્યું છે કે હા, આ જે દેખાય છે ને વિલાપ કરતા એ બ્રહ્મ છે, બ્રહ્મ છે, બ્રહ્મ જ છે. તો મહારાજ સતીને શક પડ્યો છે અને ભોળાનાથે કીધું છે કે કામ કરો દેવી, તમે તમારી રીતે દર્શન કરીને આવો. હું તો દર્શન કરીને મારા ધ્યાનનો સમય થયો છે, હું જાઉં છું. ભોળાનાથ પાછા શિખર પર ગયા છે, ધ્યાનમાં બેઠા છે અને આ બાજુ સતીએ વિચાર કર્યો છે કે બ્રહ્મ છે કે નથી એની હું લાવ પરીક્ષા કરી લઉં. હા, તમારી કક્ષા હોવી જોઈએ કે તમે કોઈની પરીક્ષા લઈ શકો. હા, ઘણા એવા હોય કે જાહેરમાં સવાલ કરે અને સવાલ પૂછવાની હેસિયત કોઈને ન હોય. જ્યારે કોઈ વ્યક્તિ તમને સવાલ જાહેરમાં કરે ને અને યોગ્ય જગ્યાએ સવાલ ન હોય ને ત્યારે હંમેશા એ સવાલનો જવાબ ટાળી દેવાનો. ઘણાને એવી ટેવ હોય સમાજમાં. શું 2-4 જણા આપણા સમાજમાં ભેગા થયા હોય ને કોઈ સારા પ્રસંગે, ત્યાં જ વિચિત્ર સવાલ પૂછીને બેસી જાય. હા, અને ત્યારે સમજી જવાનું કે આની લાયકાત નથી કે આપણાને સવાલ પૂછી શકે. મને યુટ્યુબ પર અમુક વ્યક્તિઓ દ્વારા કહેવામાં આવ્યું કે બેન થોડા તૈયાર થાઓ, અંબોડો વારી ના બેસી જાઓ, સીધા સાદા ના રહેશો, થોડા વ્યવસ્થિત આવો, થોડા ફેશનમાં આવો. અને તકલીફ એ છે કે મને ફેશનને કરતા આ માનસીબેન કરી તો આપે ડેન્ટિંગ પેન્ટિંગ, પણ એને પછી સંભાળી રાખવાનું મને નથી આવડતું, કેરી કરવાનું નથી આવડતું. આ તકલીફ થઈ ગઈ છે મારી હાથે. ચશ્મા બદલાવાનું કીધું મને કે બેન તમે ચશ્મા ગોળ ગોળ ડાબલા પહેરો છો એને બદલો. એટલે મેં આ ચશ્મા બદલ્યા. આ ચશ્મા પહેરવાથી ચક્કર આવે. એટલે આ જે છે ને આપણી પાસે જે છે ને એ જ સત્ય, એ જ સાચું. હા, પ્રાપ્ત હૈ વહી પર્યાપ્ત હૈ. બીજા કશામાં પડવાની જરૂર નથી. લોકો તો એમ કહેશે કે શિવજી અને માં પાર્વતી પોઠિયા પર બેઠા હતા તો કે અરર જુઓ ને શરમ નથી આવતી, બંને જણા તગડા છે, તાજા માજા છે અને પોઠિયા પર બેસી ગયા છે બંને જણા. હા, થોડો સમય થયો ને માં પાર્વતી વિચાર કર્યો. બહેનોને વધારે વિચાર આવે, ભાઈઓ તો એમ કે હશે ચાલો 2 ભાઈ બંધો મળ્યા કાં તો એટલે વિચાર ઓછા થઈ જાય. હા, પણ બહેનોને વિચાર વધારે આવે તો પછી બહેનો શું કરે? તેમાં માં પાર્વતી એવું કીધું કે ભોળિયાનાથ આ લોકો બધા દુનિયાના લોકો એમ કે છે કે આપણે 2 જણા પોઠિયા પર બેઠા, પોઠિયો થાકી જશે, આ તો આપણે એના પર જુલમ કરી રહ્યા છે. એટલે માં પાર્વતીએ કીધું કે એક કામ કરું, હું ઉતરી જાઉં. ભોળિયાનાથ કે એવું ન શોભે, હું ઉતરી જાઉં. એટલે ભોળિયાનાથ નીચે ઉતરી ગયા. થોડું આગળ ચાલ્યા અને પાછું ગામનું પાદર આવ્યું. ત્યાં 2-4 બેઠા હોય ને, પાદરે બેઠા હોય. પાદરે કોણ બેઠા હોય? નવરા હોય તે પાદરે બેઠા હોય. જેને કામ હોય ને, જેને ઘર હોય ને, જેને ઘરમાં મન હોય ને, પરિવાર સાથે જેને લાગણી હોય ને એ પાદરે કોઈ દી ન બેહે. સોસાયટીના નાકે કોણ બેઠું હોય? હા, બેસતા હોય તો સમજી જાજો, ન બેસ. મને નથી લાગતું કે મારા આટલામાંથી, મારા ભાઈઓમાંથી, મારી બહેનોમાંથી કોઈ બેસતું હોય. હા, 4 મળે ચોટલા તો ભાંગી નાખે ઓટલા. હા,
મારા ઘરે નિયમ, તુવરના કોઈ દિવસ તુવરનું શાક સીઝનમાં નહીં જ ખાવ, કારણ કે મારાથી તુવર ફોલાય નહીં. અને 4 બહેનોને પાસે બેસી જઈને તુવર ફોલાવું નહીં, કારણ કે જવું એટલે તારી ને મારી વાત થાય, મારે હાઈ કેવી પડે, નાઈ કેવી પડે, આપણું એ કામ નહીં. અહીંયા ભોળાનાથ ઉતરી ગયા, પાદર આવ્યું બીજા ગામનો, ટુંડે મતિર ભિન્ના. મને તો એ જ સમજાતું નથી, આટલી બધી યુટ્યુબ, આટલા મોબાઈલ, આટલી સત્સંગની વ્યવસ્થા, આટલા મંદિરો સનાતન ધર્મના, છતાં અજ્ઞાનીઓ કેમ છે? અરે ભાઈ, જીવો ને મસ્ત બનીને જીવો. જીવન કેવું સરસ દીધું છે તમને ભગવાને, જીવતા કેમ નથી આવડતું? તમે જીવો ને, બીજાના જીવનમાં ડોક્યા કેમ કરો છો? જીવન છે, સંસાર છે, કોઈને કઈ તકલીફ રહેવાની છે. બીજાના જીવનની તકલીફ તારો વિષય નથી, તું તારું જો. હા, અને બીજાનું જોવામાં પોતાનું ગુમાવે. પછી મેં બહુ જોયા છે, બહુ જોયા છે. પડોશીઓ એકબીજાના જીવનમાં આમ ડોક્યા કરે, રીતસર ઊંચા થઈને જોવે કે એમના ઘરે કોણ આવ્યું, એમના ઘરે કેમ આવ્યું ને કેમ બેઠું, કેટલા સમય સુધી બેઠું. ના કરશો